प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपमिति निगमपति पाद्यम यत्तच्छुद्धम सा कथिस्तौमि। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय। उपस्थित चिरायुष्मान सानिध्य बाबा एवं खूब ज प्रिय અને આત્મીય એવા શ્રી શ્રીકાંતભાઈ ગાંધી, શ્રી બાળકલાલજી હવેલી ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીગણ, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ મણિનગરના સર્વે સભ્યો, ઉપસ્થિત શ્રી વલ્લભાચરણ અનુરાગી સર્વે પુષ્ટિભક્તિ માર્ગીય ભાવિક વૈષ્ણવજનો, જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના 534મા પ્રાગટ્ય મહોત્સવ અને પ્રભુચરણ શ્રી ગોપીનાથજી મહારાજના 501મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સ્વરૂપે આજે આપણે સર્વે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગ્રંથ જે ભક્તના મનોથ પુરકાય નમઃ છે એવા શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં રસ તરબોળ થવા જઈ રહ્યા છીએ. તો મહત્વની વાત તે છે આજે કે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય અડેલની બેઠકમાં થયું અને કૃષ્ણાશ્રય ગ્રંથનું પ્રાગટ્ય પણ અડેલની બેઠકમાં થયું. જાણતા અજાણતા ક્યાંક આપણી સંગતિ તો મળે જ જાય છે અને જ્યાં સંગતિ મળતી હોય એને જ કહેવાય પુષ્ટિ. સૌ પ્રથમ મને વિચાર આવ્યો આજે કે જ્યારે કોઈ પણ ગ્રંથ સમજાવવામાં આવે તો તેમાં ખરેખર શ્રોતા હોય છે કોણ? ત્યારે થોડીક દ્રષ્ટિ નારદ પંચરાત્ર પર કરી ને બહુ સુંદર આવ્યું કે મદ ભક્તા અયત્ય ગાયંતી તત્તિષ્ઠામિ નારદ. ઠાકોરજી સ્વયં કહે છે કે જ્યાં ગુણગાન થાય છે ત્યાં હું જ હોઉં છું. એટલે મને મનમાં વિચાર આવ્યો કે અરે વૈષ્ણવ, અહીંયા આવીને આ ગુણગાન કરવાનો મનોથ આ શ્રીકાંતભાઈને મનમાં કેમ થયો? જો સૌ પ્રથમ ઈચ્છા થાય, ઈચ્છા મનમાં થઈ હોય ત્યારે પછી પ્રયત્ન કરવા પડે અને જીવ પ્રયત્ન કરે ત્યારે પછી ભગવત કૃપા થાય. અહીંયા કેટલા સમયથી અમારા શ્રીકાંતભાઈને મનમાં ઈચ્છા થઈ કે આવો કોઈ મંગલ કાર્યક્રમ આપના દ્વારા અહીંયા થાય. તે કાર્ય માટે મંગલ પ્રયત્નો એમણે પોતે જાતે કર્યા અને આપણે સૌના ખૂબ જ લાડીલા શ્રી બાલકૃષ્ણ પ્રભુ અહીંયા બિરાજમાન છે. એમણે એવી સુંદર ભગવત કૃપા કરી કે હું પોતે અહીંયા શ્રવણ કરવા બેઠો છું, ચોક્કસ તમે આ કાર્યક્રમ રાખો. કારણ કે પ્રભુને સૌથી પ્રિય કહ્યું હોય તો પોતાના ગુણગાન. કોઈ ભક્ત મનમાં પ્રશ્ન કરે કે મારે પ્રભુને કેવી રીતે રીઝવવા, કેવી રીતે પ્રસન્ન કરવા, કેવી રીતે મારી ઉપર ખૂબ જ સુખરૂપ કૃપા વિચારે તો શું પ્રયત્ન કરવા? ત્યારે બે જ કાર્ય છે, એક છે કીર્તન અને બીજું છે સામગ્રી. કીર્તન દ્વારા ગુણગાન, કે જો ગુણગાન કરવામાં આવશે તો પ્રભુ પ્રથમ પ્રસન્ન થશે અને પ્રથમ હાજર રહેશે. અહીંયા ગુણગાનની ઈચ્છા તે જ ભગવદ ઈચ્છા છે. તો અહીંયા આપ સર્વેની પ્રથમ સાથે અહીંયા અમારા સૌના આપના સૌને લાડીલા શ્રી બાલકૃષ્ણ પ્રભુ પોતે શ્રવણ કરી રહ્યા છે. કારણ કે જ્યાં વલ્લભના ગ્રંથોનું વિવેચન થાય ત્યાં પ્રભુ પોતે પહેલા શ્રવણ કરે છે. જ્યારે કીર્તન થતા હોય ત્યારે ભક્ત પછીને ભગવાન પહેલા શ્રવણ કરે છે. આ ગુણગાનનું રહસ્ય છે. અને આપણને લાગે કે આ ગુણગાન કોની માટે? જે કાનથી શ્રવણ કરે છે દરેકની માટે આ ગુણગાન છે. જે પણ શ્રવણ કરશો એ આપની માટે જ હશે, ચોક્કસ તમારી માટે જ છે. ગ્રંથે સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. વલ્લભાખ્યાનમાં બહુ સુંદર કડી આવી કે જેટલા પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે તે બધા રસરૂપ છે. આપણને લાગે આ કૃષ્ણાશ્રય તો કેટલો કઠિન ગ્રંથ છે, કલિકાલની બધી કેવી કેવી વ્યાખ્યાઓ કરી છે. આપણને આ
ક્યાં સુલભ થવાનો? બહુ કઠિન લાગશે. પણ રહસ્યની વાત તે છે આમાં કે આ 3 પ્રકારે પ્રકટિત છે. શ્રી રઘુનાથજીની ટીકા કૃષ્ણાશ્રય ઉપર જોઈએ તો આ કલિકાલને ભૂતલના જીવોને કેવી રીતે કૃષ્ણનું સામર્થ્ય સામર્થ્ય અને સાનિધ્ય પ્રાપ્ત થાય તે શ્રી રઘુનાથજીની ટીકામાં છે. શ્રી હરિરાજની ટીકા જોઈએ એટલે કે કૃષ્ણાશ્રય ઉપરનું વિમોચન તો સમજાય કે વ્રજની સંપૂર્ણ લીલા જે કૃષ્ણ સાથેની થયેલી છે એ દરેક કૃષ્ણ અને વ્રજભક્તો લીલા કૃષ્ણાશ્રય સાથે સંલગ્ન કરીને શહેરાજી સમજાવી રહ્યા છે. અને શ્રી ગોકુલનાથજીનું વિવચન જોવા જઈએ તો સમજાય કે સારા સત્કલ્પની સર્વે કૃષ્ણની યુગલ સ્વરૂપની લીલાઓ અને મા લીલાનું વર્ણન શ્રી ગોકુલનાથજી રહસ્ય અને રસાત્મક રીતે આપણને કૃષ્ણાશ્રયમાં સમજાવી રહ્યા છે. અહીંયા 3 પ્રકાર આપણને સરળતાથી સમજાવવામાં આવશે. બસ આપણે થોડીક તૈયારી રાખવી પડે કે આ કૃષ્ણાશ્રય શું છે. બહુ સરળ છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયનો પ્રારંભ ક્યાં કર્યો? આજે આપણે હું સંપૂર્ણ કૃષ્ણાશ્રયની પ્રસ્તાવના, પ્રાકટ્ય વાર્તા અને રહસ્યો જે ખૂબ ઓછા સમયમાં આપણે ઘણું બધું સમજવાનું છે. કારણ કે હંમેશા જ્યાં રસ પ્રાપ્ત કરવા જતા હોઈએ ત્યાં સમય હંમેશા ઓછો જ હોય અને પાત્ર પણ ઓછું જ લાગે. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિકોણથી આ કૃષ્ણાશ્રયની પ્રસ્તાવના બહુ સરળતાથી સમજાશે. બહુ જ સરળતાથી. કારણ કે આ ગ્રંથનો પાઠ આપણે કેટલો પણ કરી લઈએ, ગ્રંથના પાઠ તો આપણે નિત્ય કરતા જ હોઈએ ને. રોજ વૈષ્ણવ કૃષ્ણાશ્રય પ્રભુ સામે ખૂબ કરે છે, નિત્ય કરે છે. પણ જેટલામાં ઊંડા ઉતરીશું એટલું પ્રાપ્ત થશે. જેટલા ઊંડા ઉતરશો એટલો કૃષ્ણાશ્રય રસ પ્રાપ્ત થશે. કૃષ્ણને જોઈએ છે રોજ, પણ જેમ સ્પર્શ કરીશું તો એક અનહદ આનંદ પ્રાપ્ત થાય. એમાં ઊંડા ઉતરવાથી એક આનંદ રસ પ્રાપ્ત થશે. શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી આ કૃષ્ણાશ્રય કઈ લીલા છે ત્યારે સુબોધનીજીમાં થોડાક ઊંડા ઉતરવું પડશે. જ્યાં ઇન્દ્રયાગનો ભંગ થાય અને ગોવર્ધન યાગનો પ્રારંભ થાય. પ્રભુ બધા જ ભક્તોને કદ સંબંધો આવો રે આવો, ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવીને દરેક ભક્તોને પોતાની નિકટ સમીપ લાવે અને આ કૃષ્ણાશ્રયનો પ્રારંભ ત્યાં જ થાય છે. ગોપીજનોના 7 પ્રકારના અન્યાશ્રયો ગોવર્ધન લીલાથી દૂર થયા. પુત્રના, પ્રારબ્ધના, નસીબના, વ્યવહારના, આ 7 પ્રકારના જે અન્યાશ્રયો ગોપીજનોમાં હતા એ 7 પ્રકારના અન્યાશ્રયોને ગોવર્ધન લીલા દ્વારા 7 દિવસથી પોતાના સમીપ રાખીને એ અન્યાશ્રયોને દૂર કર્યા. અને બધા જ અન્યાશ્રયો એક પછી એક દૂર થતાની સાથે વ્રજ ભક્તોમાં કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એમાં કૃષ્ણાશ્રયના 11 શ્લોક દ્વારા દેશ, કાલ, કર્મ, મંત્ર આ બધા જ અંગો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 10 શ્લોક દ્વારા આપણા એક કર્મો અને એક અંગોના અન્યાશ્રયો આપણા દૂર થશે. અને ત્યાર પછી જેમ પૂર્વમાં અમારા શ્રીકાંતભાઈએ કીધું કે આ કલિકાલમાં કૃષ્ણનું સાચું સાનિધ્ય સતત પ્રાપ્ત થશે. જ્યારે ઉપનિષદો જોવામાં આવે તો સમજાય કે સતયુગમાં જો કૃષ્ણ